મુમુક્ષો પોતાના જીવનમાં આધ્યાત્મિક શરૂઆત કઈ રીતે કરી શકે? આપણા શાસ્ત્રો એમ કે છે, ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ક્ષુરસ્ય ધારા નિશિતા દુર્ગમ તત્પથ કવયો વદ. આધ્યાત્મિક માર્ગ આમ તો તલવારની ધાર ઉપર જે ચાલવું ને એના જેવો કઠિન છે. અમારા સાધુના ધર્મમાં તો ક્ષમા રાખવી ને એ મોટો ધર્મ. ક્ષમા સાધુનું ભૂષણ છે, આભૂષણ છે, ઘરેણું છે. હું ઘણીવાર મારી કથામાં કહું છું, બાપ કરતા બેટો ચડિયાતો. પણ એ ક્યારે થાય કે બાપના ખંભે બેઠો હોય ત્યારે. મોહ એટલે શું? જે 5 વિષય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, અને મોહ કહેવાય છે. જેમ વેદ છે એ અપૌરુષેય છે, કોઈ પુરુષ દ્વારા કહેવાયેલ નથી, એને અપૌરુષેય કહેવાય. એટલે ડાયરેક્ટ ભગવાનની વાણી, એને વેદ કહેવાય. એ જ રીતે વચનામૃત છે, એને અમે વેદની ઉપમા આપીએ છીએ. એટલે આલોક અને પરલોકમાં સૌનું રૂડું કરનારી જો કોઈ પત્રી હોય તો એ છે શિક્ષાપત્રી. જય શ્રી સ્વામિનારાયણ. આપનું આજ સ્વાગત છે અનફિલ્ટર્ડ વોઇસના પોડકાસ્ટમાં. હું છું તમારો હોસ્ટ નિશિલ ચોવટિયા. આજે અમારી સાથે શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણ દાસજી સ્વામી એમ એ વેદાંતાચાર્ય, જે એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી છે, જાણીતા આધ્યાત્મિક વક્તા છે, શ્રીમદ ભાગવત ગીતા તેમજ સત્સંગી જીવન આદિ ગ્રંથોની કથા કરે છે. જેમના જ્ઞાન અને ઉપદેશોથી અનેક લોકોમાં જીવનમાં પરિવર્તનો આવ્યા છે. જેમની કથા સાંભળવાથી અનેક પરિવારો સુખિયા થયા છે અને આધ્યાત્મિક જીવન જીવતા થયા છે. આજે તમારી સાથે પોડકાસ્ટ કરવું એ અમારા માટે ખૂબ જ મહાન સન્માનની બાબત છે. મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ મારા ગુરુ સમાન એવા શ્રી હરિપ્રિય દાસજી સ્વામીના ચરણે વંદન કરીને તમારા ચરણે વંદન કરી આપનું આ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત કરું છું. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ સ્વામી. આજે મુમુક્ષો પોતાના જીવનમાં આધ્યાત્મિક શરૂઆત કઈ રીતે કરી શકે? જે આધ્યાત્મિક માર્ગે ચાલ્યા છો તમે, તે તમારા અનુભવ દ્વારા જણાવશો. આમ તો નિશિલ, આધ્યાત્મિક શરૂઆત દરેક મુમુક્ષુની અલગ અલગ રીતે હોય છે. પ્રશ્ન કર્યો કે આધ્યાત્મિક શરૂઆત પોતાના જીવનમાં કેવી રીતે કરી શકે. પ્રસંગ દ્વારા વાત કરું, મારી વાત પછી કરું. તુલસીદાસજી, જેમણે રામાયણની રચના કરી, જેનું સાંસારિક જીવન અતિ સંસારમાં આસક્ત હતું, પણ એને રત્નાવલીના એક શબ્દ લાગી ગયા. એટલા આસક્ત હતા કે એની પત્ની રત્નાવલી પિયરમાં ગઈ, એની પાછળ એને મળવા ગયા. ગંગામાં 2 કાંઠે પૂર આવેલું. પૂર આવેલું, કોઈ વહાણ કે હોડી હતી નહીં. એક શબ તણાતું જાતું હતું, એને હોડી સમજીને એના ઉપર બેસીને સામે કાઢી ગયા. જ્યાં એને પત્નીના ઘરે રત્નાવલીને ત્યાં ગયા, ઉપલા માળ ઉપર ચડવું હતું તો સરપ લટકતો તો એને દોરડું સમજીને એને પકડીને ઉપર ચડી ગયા. ત્યાં જઈને એને મળ્યા એટલે પૂછ્યું કે સ્વામીનાથ કેવી રીતે આવ્યા આ પૂરમાં, આ પાણીમાં? તો કે આવી રીતે. ત્યારે રત્નાવલી એક જ શબ્દ કીધો, તમને જેવો મારામાં મોહ છે એવો જો રામમાં મોહ થાય તો તમારું કામ થઈ જાય. બસ એક શબ્દ એને લાગી ગયો અને તુલસીદાસજી આધ્યાત્મિક માર્ગે, આધ્યાત્મિક પંથે ચાલતા થઈ ગયા છે. એ જ રીતે ભર્તૃહરિ, પિંગલાનો એક કડવો અનુભવ થયો અને જે પુરુષ આધ્યાત્મિક માર્ગે ચાલતા થયા. એ જ રીતે ગોપીચંદ રાજાને, જે સંસારમાં અતિ લુબ્ધ હતા, જેની રાણીઓ એને નવરાવતી હતી, અને માતાએ જોયું ને એની આંખમાંથી 2 આંસુ પડ્યા, ગરમ આંસુ પડ્યા. એટલે ઉપર જોયું કે મારી મા રડે છે. દોડતા માની પાસે જઈ અને એણે કીધું કે મા કેમ રડે છે? ત્યારે એ માતાએ એટલું જ કીધું કે બેટા, તારા પિતાની કાયા પણ આવી કંચનવર્ણી હતી, પણ મારી સામે રાખ થઈ ગયા, તું પણ કેટલાક સમય રહીશ. આ શબ્દોએ એકનો એક દીકરો હતો, રાજવી પુરુષ હતો,
અને અધ્યાત્મ માર્ગે બધું છોડી અને ચાલતા થયા છે. એ જ રીતે જીવનમાં જુઓ તો ધ્રુવ, એને પણ અપર માતાએ મેણું માર્યું અને એ શબ્દોને એણે પોઝિટિવ લીધા. પોતાની માતાએ કીધું કે બાપના ખોળામાં બેસવું હોય તો પરમાત્માની આરાધના કર, અને 5 વર્ષનો બાળક વનમાં જઈ અને તપશ્ચર્યા કરવા લાગ્યો. એમ જીવનની અંદર દરેકની આધ્યાત્મિક યાત્રાઓ એ અલગ અલગ રીતે ટર્ન થતી હોય છે, એનો માર્ગ એ નક્કી કરતા હોય છે. તમે એમ કહો છો કે તમારા જીવનમાં આધ્યાત્મિક શરૂઆત કેવી રીતે થઈ? આમ તો બાળપણાથી સત્સંગનો યોગ થોડો થોડો હતો, પણ જેમ જેમ થોડી ઉંમર થઈ, સમજણ આવી, આમ તો મેં 13 વર્ષની ઉંમરે એટલે 9 ધોરણ પાસ કરી અને ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કર્યો હતો, દીક્ષા લીધી. 1990માં ઘરનો ત્યાગ કર્યો અને 1991ની સાલમાં ભાગવતી દીક્ષા વડતાલ ધામમાં લીધી. પણ નાનપણામાં જ્યારે એકદમ સમજો ને પહેલું ધોરણ એટલે 6 વર્ષની ઉંમર, એ વખતે ગામડેથી સુરતમાં પૂર્વના જે સંબંધી કહેવાય એ રહેવા માટે અહીંયા આવેલા અને સુરતમાં રહેતા હતા. એ વખતે આટલો વિસ્તાર નહોતો. આ વાત છે આજથી સમજો ને કે 40 વર્ષ પહેલાની. અને ઘરની બહાર ઓટે રાત્રિ એ સૂતેલો, કોઈ બાજુવાળા વડીલ દાદા પણ પડખે સૂતેલા. અને રાતના સમયે એ વખતે ખબર નહીં કોઈ જે બાળકોને ઉઠાવી જાય, ચોર કે કોઈ એવા વ્યક્તિઓ, એ આવી અને હું સૂતો તો મને ઉઠાવી અને એ લોકો ચાલતા થયા. ખબર નહીં એ જ વખતે પેલા વડીલ દાદા જે બાજુવાળા હતા એ જાગી ગયા. જાગીને એણે જોયું કે અહીંયા ઓલો છોકરો સૂતો તો એ કેમ નથી, અને એણે સીધી બૂમ પાડી. હજી પેલા લોકો 10 જ ફૂટ દૂર ગયેલા હશે, અને બૂમ પાડી એટલે ત્યાં બજારમાં મૂકી અને દાદા ઓલા ચોર લોકો જતા રહ્યા. પછી દાદાએ ઊંચકીને ત્યાં મૂક્યા, સંબંધીઓને જગાડ્યા, બધી વાત કરી. અને એ વાત સવારે જ્યારે કરતા હતા ત્યારે હું બેઠેલો અને મેં એ વાત સાંભળેલી. પછી જેમ જેમ એ પ્રસંગે આપણને બીજું હોય નહીં, કોણ ઉપાડી જાય, કોણ લઈ જાય, ક્યાં લઈ જાય, શું કરશે, એનું કાંઈ આપણને નોલેજ ના હોય. પણ જેમ જેમ થોડી ઉંમર થઈ, સમજણ આવી, 12 વર્ષ થાય એટલે થોડી સમજણ આવે, ત્યારે વિચાર થયો કે જો એ લોકો આપણને લઈ ગયા હોત તો આજે આપણું જીવન ક્યાં હોત. જે પરમાત્માએ રક્ષા કરી છે, ભલે એ રક્ષા દાદામાં રહીને કરી છે, પણ કરી તો છે. ત્યારથી એક અંદરમાં વિચાર હતો કે જેણે આપણને જીવન આપ્યું છે અને જીવન આપ્યા પછી જેણે રક્ષા કરી છે એમની ભક્તિ અને આરાધના કરવી. ધીમે ધીમે સંતનો યોગ થતા આ માર્ગે આગળ વધવાની અંતરથી જે પરમાત્માએ જાણે કે દિવ્ય પ્રેરણા કરી હોય, અને આ માર્ગે એ 14 વર્ષની ઉંમરે ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાનો એક અવસર પ્રાપ્ત થયો. સ્વામીજી, તમારી આ વાતથી મને નહોતી ખબર. હું આજથી કહેવાય ને કે 7-8 વર્ષથી દિવ્યધામ ખાતે તમારા સંપર્કમાં છું અને તમારી જોડે રોજ આરતી સમય મળું. આ બાબત તો મને પણ નહોતી ખબર. જાણીને આમ રૂવાડા ઉભા થઈ ગયા એવી વાત લાગી. સ્વામી, હવે મારો પ્રશ્ન એ છે કે આ અત્યારના જમાનામાં અમારા જેવા યુવાનોને કહેવાય ને કેટલાક મોહ આમ પકડી રાખેલા હોય, તો મુમુક્ષોને એ કયા મોહ આધ્યાત્મિક બાબત છે જે એને છૂટા પાડે અને એમનું જીવન વધુ સરળ બને? આમ તો સ્વામિનારાયણ ભગવાન જેમણે વચનામૃતમાં એ વાત બતાવી છે, મોટા સંતો જેમ કે ગુણાતીતાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, એ અમારા નંદ સાધુઓએ પણ આ વાતને પોતાના ગ્રંથોમાં, પોતાની વાતોમાં બહુ સ્પષ્ટ બતાવી છે.
મોહ એટલે શું? જે 5 વિષય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આને મોહ કહેવાય છે. કોઈ વ્યક્તિ એ મોહ નથી. કોઈ વ્યક્તિને તમે વ્યક્તિમાં હેત કરો એ મોહ નથી, એ માયા નથી. પણ આપણે અધ્યાત્મ માર્ગે ચાલીએ, પરમાત્માનું સ્મરણ કરવા જઈએ અને એની વચ્ચે જે વસ્તુ આવી જાય, આને માયા કહેવાય છે. હવે એને મોહને છોડવા માટે એક તો સંત સમાગમ બહુ જરૂરી છે. બીજી બાબત, પોતે આધ્યાત્મિક રીતે પોતે વિચાર કરે કે આ મને મોહ શેમાં છે અને આ મોહ એ મને પરમાત્માને માર્ગે ચાલવામાં એ અડચણરૂપ થશે અને પોતે જાગે તો આ મોહ એનો દૂર થાય છે. પોતે જાગ્યા વગર ક્યારેય પણ કોઈનો મોહ દૂર થતો નથી. અને આપણા શાસ્ત્રો એમ કે છે, ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, ક્ષુરસ્ય ધારા નિશિતા દુર્ગમ તત્પથ કવયો વદંતી. આધ્યાત્મિક માર્ગ આમ તો તલવારની ધાર ઉપર જે ચાલવું ને એના જેવો કઠિન છે. તલવારની ધાર ઉપર કોઈ ચાલી શકે તો અધ્યાત્મના માર્ગે ચાલી શકે. એટલે આપણા ઉપનિષદોએ એમ કીધું, ઉતિષ્ઠત, ઊભો થઈ જા, જાગ્રત, હવે જાગી જા. ઘણીવાર માણસ પથારીમાંથી ઉઠે પણ જાગતો નથી. જાગવો એટલે મોહથી જાય, પંચ વિષયથી જાય. અને જે પરમાત્માને પામવા માટે મોટા મોટા કવિઓ એમ કહે છે કે એનો માર્ગ બહુ કઠિન છે, એ માર્ગે તું ચાલ. એટલે અધ્યાત્મ માર્ગે ચાલતા હોય એને માટે આ મોહ ત્યારે છૂટે કે પોતે અંદરથી જો જાગે અને સાધુનો સમાગમ કરે અને મોહને પોતે ઓળખે તો એનો મોહ દૂર થાય છે. સ્વામી, સીધી વાત કરું તો મારા જેવા યુવાનને આમ કહેવાય ને કે આધ્યાત્મિક જર્ની શરૂ કરી હોય એટલે કે આમ રોજબરોજથી આપણે મેડિટેશનની શરૂઆત કરીએ કે આમ તેમ, તો અમારા માટે કઈ રીતે આધ્યાત્મિક સફર કેળી શકાય જેથી રોજનો જે મેન્ટલ સ્ટ્રેસ હોય, થકાન હોય એ થોડીક રિડ્યુસ થાય? બરાબર. આજના સમયમાં જે યુવાનો છે એના માટે જો એ મોહ ટાળવો હોય તો એક તો મેં જે કીધું એ 3 વાત શાસ્ત્રમાં બતાવી છે. એક તો સત્શાસ્ત્રનું શ્રવણ, સાધુનો સમાગમ અને આત્મવિચાર. પોતે પોતાના વિચારથી જે વ્યક્તિ ઉજળો થાય છે એને કોઈ પહોંચી શકતા નથી. અને એ પોતાના સદવિચારો ત્યારે જ વ્યક્તિને આવે કે જ્યારે એને સત્શાસ્ત્ર અને સાધુનો સમાગમ હોય. જેવો સંગ એવો રંગ લાગે છે દરેક વ્યક્તિને. કપડું તો ઉજળું જ છે, જેવા રંગમાં તમે એને બોળશો એવું એ કપડું રંગવાળું થઈ જાય છે. એમ પરમાત્મા જે જીવન આપે છે ને દરેકને, એ ઉજ્જવળ જીવન આપે છે, સફેદ ચાદર જેવું જીવન આપે છે. સૂર્ય જ્યારે ઉગે ને આકાશમાં ત્યારે લાલ હોય છે. ઉગતો સૂર્ય તમે જોયો હશે, એ લાલ હોય. આથમે ત્યારે પણ લાલ હોય છે. નિરીક્ષણ કરજો, જેવો ઉગે છે એવો આથમે છે. અર્થાત આરંભ અને અંત બે સરખા છે. આરંભ અને અંત સરખાઓ ક્યારે થાય કે જે મધ્ય વચ્ચે જે જીવન છે એમાં સતત વ્યક્તિ જાગૃત રહે, સમાગમ રાખે, સત્શાસ્ત્રોનું વાંચન રાખે, સારો યોગ રાખે, સારા વિચાર કરે, તો વચ્ચેનું જે જીવન છે આરંભ અને અંતની વચ્ચેનું એ એનું ઉજ્જવળ રહે છે. અને યુવાન ભલે આ સંસારમાં રહે છતાંય જળ કમળવત રહી શકે છે. કારણ કે મહારાજા જનક એ રાજવી પુરુષ હતા, છતાં પણ સંસારમાં હતા, પણ મન એનું મોટા યોગેશ્વરના જેવું હતું. અને એટલા માટે એ શાસ્ત્રમાં બોલ્યા, પ્રદીપ્તાયામ ન મે દહ્યતિ કિંચન, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતિ કિંચન. આ મિથિલા નગરી બળે છે. યોગ દ્વારા સુખદેવજીએ આખી નગરીને હળગતી બતાવી. તો જનક રાજા ઊભા થઈને ઠારવા ન ગયા,
સાધુ સંતો ઊભા થઈને ભાગ્યા કે અમારા તુમડા બળી જાય, અમારી જોળી બળી જાય, અમારા પુસ્તક બળી જાય. જનક રાજા એમનું બેઠા. એટલે પૂછ્યું મહારાજ તમે કેમ ઊભા ન થયા? અને તે દિવસે જનક મહારાજા એવું બોલ્યા, ભાગવતમાં વ્યાસ નારાયણે નોંધ લીધી કે મિથિલાયામ પ્રદીપ્તાયામ, મિથિલા બળે છે, ન મે દહ્યતી કિંચન, મારું કાંઈ બળતું નથી. આ સમજણ એનામાં ક્યાંથી પક્વ? એ રાજવી હતા, રાજ વૈભવ હતો. રોજ સોનાની થાળીમાં, સોનાના વાટકામાં કઢિયેલા દૂધ જમતા હતા. રાજ રાણીઓ હતી, દાસ દાસીઓ હતા, છતાંય એને મોહ થયો નહીં. એ એક એની સમજણની પક્વતા હતી અને એ પક્વતા સંતના સમાગમથી થઈ ગઈ. ખૂબ સરસ. આ વાતથી અમને પણ આમ એક કહેવાય ને કે ખૂબ સારું એવું મોટિવેશન મળ્યું. સ્વામી, તમે આત્મજ્ઞાનની વાત કરી તો અમને એક નાનકડી એવી લીટી દેખાય છે આત્મજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચે. તો આ બે વચ્ચે શું અંતર છે? આ બેને નોખી કરી શકાય, અલગ કરી શકાય? આ બાબત ઉપર શું? આમ તો અધ્યાત્મ નો અર્થ એવો જ થાય કે આત્મા અને પરમાત્મા સંબંધી જે વાત એને અધ્યાત્મ કહેવાય છે. પણ તમે જે અધ્યાત્મ અને આત્મજ્ઞાન એટલે પોતાનો વિચાર કે પોતાની વાતને જે કહો છો એમ, આમ તો એના બંને વચ્ચે બહુ તફાવત નથી. પણ આધ્યાત્મિક માર્ગ અને અધ્યાત્મ પોતાનું જ્ઞાન, આત્મજ્ઞાન છે ને એ પરમાત્માના જ્ઞાન વિના આમ કહેવાય ને ફળદ્રુપ નથી. જેમ વંધ્યા હોય, એને ગમે એટલા ઉપાય કરો પણ એ પુત્રને જન્મ આપે નહીં. નહીં વંધ્યા વિજાનાતી ગુરવી પ્રસવ વેદના. બાળકને જન્મ દેનારી માં જે વેદનાને સમજી શકે, પીડાને સમજી શકે છે, એ પીડાને, એ વેદનાને વંધ્યા સમજી શકતી નથી. એમ અધ્યાત્મ માર્ગે જે ચાલ્યો છે એને જો પરમાત્માની ઉપાસના હોય, પરમાત્માની ભક્તિ હોય તો જ એનું અધ્યાત્મ કહેતા આત્મજ્ઞાન એ કામનું છે. પણ જો પરમાત્માની ઉપાસના નથી તો એનું આત્મજ્ઞાન કોઈ કામનું છે નહીં. સ્વામીજી, સફળતા મેળવવી જીવનમાં ખૂબ જ જરૂરી છે, પરંતુ નિષ્ફળતાનો સામનો કરવો એ પણ ખૂબ જરૂરી છે. આ વિષય પર તમારું શું માનવું છે? ધર્મ અથવા આધ્યાત્મિકતા સફળતા અને નિષ્ફળતા સાથે કેવી રીતે જોડાય છે? એ બાબત ઉપર તમે પ્રકાશ કરશો તો. સફળતા મેળવવી આમ તો એ જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિ જન્મે ત્યાંથી અર્થાત ઘોડિયાથી લઈને ઘોર સુધીની યાત્રા શેની છે? વ્યક્તિના સુખની. એટલે હું સફળ થાવ, હું કંઈક બનું, હું કંઈક પામું, હું કંઈક મેળવું. દરેક વ્યક્તિની આ જ તમન્ના હોય છે. અર્થાત જન્મે ત્યારે માતાના સ્તનમાં સુખની શોધ કરે, ત્યાંથી આરંભી અને વ્યક્તિ જેમ જેમ મોટો થાય ને, ઘોર એટલે સ્મશાન સુધીની એની યાત્રા આ સુખની છે. બરાબર? સફળ થવાની છે. સફળ વ્યક્તિ કેવી રીતે થાય? જીવનમાં દરેક વ્યક્તિને સફળ થવું છે અને સફળ થવા માટે એને નિષ્ફળતાનો પણ સામનો કરવો પડે છે. પણ એટલું યાદ રાખો, પરમાત્મા જે વ્યક્તિને સફળ કરવા માગતા હોય છે એને પહેલા નિષ્ફળતાનો અનુભવ કરાવે છે. નિષ્ફળતાનો અનુભવ કરાવે અને નિષ્ફળતાના પગથિયા બનાવે, અને જો પછી એના ઉપર એ ચાલતો રહે તો એ વ્યક્તિ જરૂર સફળ થાય છે. શાસ્ત્રમાં એવું લખ્યું, પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે, પ્રારભ્ય વિઘ્ન વિહિતા વિરમંતી મધ્યા, પ્રારભ વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિ અન્યમાના, પ્રારભ્ય ઉત્તમ જના ન પરિત્યજંતી. અર્થાત એનો અર્થ શું થાય કે જે નિમ્ન કોટીના માણસો છે, પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે, કોઈ પણ કાર્ય એને એમ થાય કે હું આ કરીશ તો આ વિઘ્ન આવશે, તો હું આ પોડકાસ્ટ કરું છું, લોકો શું કહે, એમાં લોકો જોશે કે નહીં જોવે, આટલો બધો ખર્ચો કરીને આપણે આ કરીને કરવાનું શું, એમ માનીને માણસ હજી પ્રારંભ કરવાનો હોય પણ વિઘ્નના ભયથી આરંભ ન કરે અને નિમ્ન માણસ કહેવાય. તો મધ્યમ વ્યક્તિ શું કરશે? કાર્યનો આરંભ કરી દેશે,
કાર્ય ચાલુ પણ થઈ જાય છે, પણ અધ વચ્ચે પહોંચશે એટલે એ વિરામ પામી જાય, એવું બહુ થઈ ગયું, મૂકો. જ્યારે ઉત્તમ વ્યક્તિ શું કરશે? વિઘ્નય પુનઃ પુનરપી પ્રતિહન્યમાન. વારે વારે ગમે એટલા વિઘ્નો આવે, સાંસારિક વિઘ્નો આવે, પારિવારિક વિઘ્નો આવે, કે કોઈ બીજા તરફથી વિઘ્નો આવે, સમાજ તરફથી વિઘ્નો આવે, પણ એકવાર નક્કી કર્યું કે મારે આમ કરવું છે એટલે કરીને રહે, એને ઉત્તમ પુરુષ કહેવાય. એનો દાખલો આજના સમયમાં તમે જુઓ તો આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એણે એકવાર એ નક્કી કરે કે મારે આમ કરવું છે, એટલે ગમે એટલા વિઘ્નો આવે, પણ એ કરીને જ રહે છે. સમાજ એની સામે ગમે એટલું બોલે, એણે નક્કી કર્યું કે મારે જીએસટી નાખવું છે એટલે એ નાખીને રહ્યા. એણે નક્કી કર્યું કે મારે નોટબંધી કરવી છે એટલે કરીને રહ્યા. એણે નક્કી કર્યું કે મારે 369ની જે કલમ છે કાશ્મીરની હટાવી છે, હટાવીને રહ્યા. આ બધા ઉત્તમ પુરુષો હોય છે. એટલે વિઘ્નો આવે ત્યારે યુવાનોએ પણ ડરવું નહીં. વિઘ્ન આપણી મજબૂતાઈ માટે હોય છે. ખ્યાલ આવ્યો? ગામડામાં જૂના સમયમાં કંઈક મંડપ રોપ કરવો હોય ને તો થાંભલો ખોડે, પછી થાંભલો ખોડ્યા પછી ખાડો કર્યો હોય એની ફરતી થોડી માટી નાખે, અને માટી નાખ્યા પછી થાંભલો બે હાથથી પકડીને બરાબર હલાવે. શું કામ હલાવે છે? એને કાઢી નથી નાખવો, પણ એને મજબૂત કરવો છે. એ જેમ જેમ હલાવે એટલે થોડી ઘણો ગેપ જગ્યા હોય એ રજથી, ધૂળથી, કાંકરીથી પુરાઈ જાય અને થાંભલો મજબૂત થઈ જાય. પછી તમારી જેવા 10-12 જુવાની આવીને ખેંચવા જાય ને તો એ થાંભલો નીકળે નહીં. એટલે મજબૂતાઈ માટે ઘણીવાર પરમાત્મા આપણી કસોટી કરતા હોય છે, પણ યુવાનોએ ક્યારેય નિષ્ફળતાથી ડરવું ના જોઈએ. સ્વામી, તમારા જીવનમાં ક્યારેય નિષ્ફળતાનો તમે સામનો કર્યો હોય અને એ ઉદાહરણ અમને કહેવા માંગતા હોય જે તમે ક્યારેય ના કહ્યું? હવે એમાં તો એવું છે કે સફળતા અમારી આ આધ્યાત્મિક માર્ગે જ હોય છે. અમારે કંઈ આ લોકમાં કંઈક કરી લેવું, કંઈક પામી જવું, કંઈક મેળવી લેવું એવું અમને અંદરથી સંકલ્પ ના હોય. પણ આધ્યાત્મિક માર્ગે અનેક અડચણ, આવરણ આવતા હોય છે. એમાં સમાજ તરફથી પણ આવે. પહેલા તો આધ્યાત્મિક માર્ગે ચાલવા જાય ત્યારે પારિવારિક અવરોધો શરૂ થાય, પરિવાર તરફથી જ આવે, એ આપણને ચાલવા દે નહીં. પારિવારિક અવરોધો તૂટે પછી સમાજ તરફથી આવે આવરણો. સમાજ તરફથી છૂટ્યા પછી સત્સંગમાં આવ્યા હોય તો સત્સંગમાં પણ અનેક આવરણો. બધા જ સત્સંગી એક સરખી સમજણવાળા નથી હોતા, બધા જ સાધુઓ એક સરખા સમજણવાળા નથી હોતા. દરેકની ફ્રિકવન્સી અલગ અલગ હોય, અને ક્યાં કોની ફ્રિકવન્સી સેટ થાય એ કાંઈ આપણે કહી શકીએ નહીં. અલગ અલગ સ્વભાવના, અલગ અલગ મિજાજના, અલગ અલગ પરિવારના, અલગ અલગ ગામના, અલગ અલગ બ્લડ ગ્રુપના સાધુ હોય, અને એની વચ્ચે જે જીવન ગાળવું, આમ તો કહું ને તો એક બહુ મોટી તપશ્ચર્યા છે. અને સમૂહ થેરાપી એ જે બેસ્ટ થેરાપી, સમજાય છે? સમૂહ થેરાપી જે છે ને સફળ થવા માટે બેસ્ટ થેરાપી છે. એકલી ઈટ કોઈ દિવસ નિભાડામાં પાકે નહીં, એકલું માટલું કોઈ દિવસ નિભાડામાં પાકતું નથી. સમૂહમાં બધી ઈંટું ગોઠવાય, સમૂહમાં માટલા ગોઠવાય તો એમાં જે એ માટલું પાકે, અને પછી એમાં જે પાણી ભરો, અનેકને એ શાતા આપે, અનેકને ઠંડક આપે, અનેકને સુખિયા કરે. એમ આધ્યાત્મિક જીવનમાં સમૂહમાં રહેવું ને એ બહુ મોટી એક તપશ્ચર્યા છે. જ્યાં આપણું ધાર્યું ન થાય, આપણા સ્વભાવોને આપણે મૂકવા પડે. તમારે પણ પારિવારિક જીવનમાં આજના યુવાનો એવું જ માને છે કે મને કોઈ કંઈ કહેવા ન જોઈએ, મારી પર્સનલ અલગ રૂમ હોવી જોઈએ, ત્યાં કોઈ ડિસ્ટર્બ કરવા જોઈએ નહીં. પણ આ એને બહુ ઊંચાઈ ઉપર ન લઈ જાય. એ જેમ જેમ એકલવાયો રહે એટલે એનું માનસ સંકુચિત થઈ જાય, અને સંકુચિત માનસ ક્યારેય પણ સારું વિચારી ન શકે. તમારે સફળ થવું હોય તો બધાની વચ્ચે જ રહ્યો. ભલે વિક્ષેપ આવે, ભલે તકલીફો પડે, બધાની હારે ઉઠવું, બધાની હારે જમવું, બધાની હારે સૂવું, બધાની હારે બહાર પ્રસંગમાં ક્યાંક જવું,
તકલીફવાળું છે. કારણ કે આજના સમયમાં આ મોબાઈલથી માણસ છે ને આમ તો એકલવાયો થઈ ગયો છે. શું થઈ ગયો? એકલવાયો. બીજી વાત કરું તો આધ્યાત્મિક જીવનમાં તમે એમ પૂછતા હતા કે તમારા જીવનમાં કંઈ નિષ્ફળતા કે અડચણો. ભાઈ મેં કીધું એમ અડચણો તો અનેક આવે, ખ્યાલ આવ્યો? પણ જે દિવસે અડચણો આવે છે ત્યારે અમે એવું માનીએ છીએ કે આ પ્રભુનો પ્રસાદ છે. શું છે? ભગવાનનો પ્રસાદ છે. એ પડદા પાછળ રહી અને જોતા છે. તમને એક મારી જ વાત કરું. આજથી 2001ની સાલમાં કે 2000માં સ્વામિનારાયણ મહામંત્ર જે પ્રગટ થયો એને 200 વર્ષ થયા હતા. એ દિવસે વખતે હું સ્વામિનારાયણ મંદિર વેડ રોડ ત્યાં અમારા ગુરુજીની ત્યાં હતા. એ મંદિર આખું અમારા ગુરુજીએ બનાવ્યું. એ વેડ રોડ મંદિરમાં ત્યાં હતા અને સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ 200 વર્ષનો એમાં મારી કથા હતી સત્સંગી જીવનની. કથા પ્રસંગ પહેલા એટલે થોડાક મહિના પહેલા ધનુર્માસ આવે જે હમણાં 15 દિવસ પછી આવશે. 16 ડિસેમ્બરથી ધનુર્માસની શુભ શરૂઆત થાય અને 14 જાન્યુઆરી એની પૂર્ણાહુતિ હોય. એ પ્રસંગે રામપુરા મંદિરે મને નારાયણ પ્રસાદ સ્વામી ત્યાંના કોઠારી એણે કથા કરવા બોલાવ્યો. ક્યારે? 2001ની સાલમાં કે 2000ની સાલમાં મને કે કથા કરવા આવો. એટલે હું ત્યાં સવારે કથા કરવા ગયો અને એ વખતે આ ઉત્સવ 2-4 મહિના પછી થવાનો હતો. એના મોટા મોટા હોર્ડિંગ ને પોસ્ટરો ને બધું લાગેલું. થોડી સમજણની ખામી ગણો કે થોડીક કંઈક જુદી પ્રકારની નેગેટિવ માનસિકતા સમજો. અમારા સત્સંગીઓએ ત્યાં થોડો મંદિરમાં વિરોધ કર્યો. ખ્યાલ આવ્યો? આ ઉત્સવ શું કામ ઉજવો છો એ બાબતે એ બધું થયું. ને એમાં થોડી બધું કહેવાય ને આ બધું કરતા કરતા એકવાર તો 200-400 જણાનું ટોળું આવ્યું કાળા વાવટાઓ લઈ. અને અમે કથા કરીને જેવો હું હેઠે ઉતર્યો એટલે ઘેરી વળ્યા અને ઓહા ઓહા કરી અને આમ કહેવાય ને અમારી આ ચાદર આવે ને એ આખી ફાડી નાખી ખેંચી. અને ઘણી પછી બધા અવરોધો કર્યા, ઠીકાન પાટુન બધું. એ વાત પતી ગઈ. પછી તો બધું પત્યું બધું કામ. એ 2000ની સાલમાં આ કામ થયું. જે મંદિરમાં થયું એને 10 વર્ષ પસાર થઈ ગયા. એટલે 2012ની સાલ આવી, 11 વર્ષ પસાર થયા પછી ત્યારે એ જ મંદિરમાં એ વખતે જ્યારે થયું ત્યારે તો હું બહુ નાનો હતો, મારા પ્રત્યે આ બધું થયું. એ જ મંદિરમાં વડતાલથી હુકમ આવ્યો અને મને કોઠારી બનાવ્યો. એટલે મેં 3 વર્ષ સુધી રામપુરા મંદિરનો પછી કોઠારી તરીકે 12, 13, 14 ને 15 ત્યાં વહીવટ કર્યો. જે મંદિરમાં અપમાન થયું, જે મંદિરમાં મારકૂટ થઈ, જ્યાં થોડી તકલીફ પડી, એ જ જગ્યાનું સર્વસ્વ વહીવટ, એ નારાયણ મુનિદેવની સેવા એ પરમાત્માએ આપણને આપી. એટલે આ જોતા એવું લાગે કોઈ પણ પ્રસંગ પરમાત્મા આપણા માટે ખડો કરે ત્યારે એનો આપણે વિચારવું જોઈએ કે આમાં કંઈક સારું ફળ થવાનું છે. વ્યક્તિ નિમિત્ત છે કે કોઈ મને મારે કે કોઈ મારું અપમાન કરે, કોઈ મને ગાળ્યો દે, તાકાત એની નથી. એની અંદર રહેલા અંતર્યામી પરમાત્મા આપણી ધીરજ જોવા આ બધા કામ કરતા હોય છે. એટલે ઘણીવાર નિષ્ફળતા એ જ આપણી સફળતાની એક ચાવી હોય છે. સ્વામી, અમારા સંસારમાં પણ અમે જ્યારે કામ કરતા ત્યારે અમારે આવી રીતના કહેવાય ને કે અપમાન સહન કરવું પડે. ત્યારે તમે શું વિચારતા હતા? તમારું માઇન્ડસેટ શું હતું જ્યારે 2001માં ઘટના બની ત્યારે તમે શું એમ તમે વિચારીને પછી આમ તમારી જાતને મનાવી લીધી? આપણે મનાવી તો પડે જ ને એવી રીતે. જો એમાં એવું છે, અમારા જીવનમાં તો અમારા સાધુના ધર્મમાં તો ક્ષમા રાખવીને એ મોટો ધર્મ છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા સાધુનું ભૂષણ છે, આભૂષણ છે, ઘરેણું છે. એટલે કોઈ અપમાન કર્યું, સ્વામિનારાયણ ભગવાન અમારા ધર્મમાં શિક્ષાપત્રીમાં લખીને ગયા છે, કોઈ અજ્ઞાની લોકો તમને ગાળ દે, મારે, તાડન કરે, ધૂળ નાખે તો પણ એ તમારે સહન
કરવું. અને કોઈ અપમાન કરે તો પણ એનું રૂડું થાય એવો સંકલ્પ કરવો કે ભગવાન એનું ભલું કરે, પણ તમારે એનું બગડે એવો સંકલ્પ કરવો નહીં. સ્વામિનારાયણ ભગવાને પણ આ કર્યું છે, અમારા નંદ સાધુઓએ પણ આ કર્યું છે. પ્રસંગ પ્રસિદ્ધ છે. આણંદની બજારમાં, વડતાલની નજીક આણંદ ગામ, એ બજારમાં સ્વામિનારાયણ ભગવાન નીકળ્યા, માણકી ઘોડી ઉપર બેઠા છે, હજારો રાજવી પુરુષો ભગવાન સ્વામિનારાયણની હારે દરબારો હતા, કાઠી દરબારો, અને જોબન પગી જેવો જોબન પગી ભક્ત થઈ ગયો હતો એ સ્વામિનારાયણ ભગવાનની હારે હતો. અને આણંદની બજારમાં સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સાધુઓ ઉપર એ આણંદના લોકોએ ધૂળ, ગારો, છાણ આ બધું ઉડાડ્યું, પાણા ઉડાડ્યા, ગાળ્યો દીધી, છતાંય એ અપમાનને સહન કર્યું. જોબન પગીથી આ જોવાયું નહીં કે એક દિવસે ધોળી બજારે, ધોળા દિવસે આ આણંદની બજારમાં આવું તો કોઈ એવો આ ધરતી ઉપર જન્મો નહોતો જોબન પગીની સામે આવીને ઊભો રહે, અને આજ મારા ઈષ્ટદેવનું અપમાન થાય એ જ બજારમાં દેખાડી દઉં. અને જોબન પગી ઊભા રહી ગયા બજારમાં ઘોડી ઉપર. સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી એટલે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા, સ્વામી જાઓ જોબનને લઈ આવો, આપણે કાંઈ બોલવાનું નથી, સહન કરવાનું. જોબન પગીને સમજાવીને લાવ્યા અને પછી ત્યાંથી નીકળી અને વડતાલમાં જ્ઞાન બાગ કહેવાય છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન પોતે આંબાના ઝાડ નીચે બેઠા, સભા કરી અને પછી કીધું જો આપણે કંઈ બોલ્યા નહીં તો કેવા અત્યારે શાંતિથી બેઠા છીએ, પણ કોઈએ જો હામો ઘા કર્યો હોત તો અત્યારે રાજાનું સૈન્ય અહીંયા આવ્યું હોત અને કેટલું થાત અને જવાબ દેવા આપણે નડિયાદ જવું પડત. એટલે સહન કરે ને એનો વિજય થાય છે. સહન કરવું એને એક શક્તિ કીધી છે. તમે ડિક્શનરીના કોઈ પણ શબ્દો તમે વાંચી લો, કોઈની પાછળ શક્તિ શબ્દ નથી લાગતો. ગુણ શક્તિ એમ ન કહેવાય, પણ સહન કરવું એની પાછળ શબ્દ કયો લાગે? શક્તિ. એટલે સહન કરવું એ બહુ મોટી એક તાકાત છે. તમે જો યુવાનો થોડું સહન કરતા જાઓ, તમારા મા બાપ છે, તમારા વડીલો છે, ભાઈઓ છે, ક્યારેક તમને બે શબ્દ કે નિશીલ રાતે ટાઈમે ઘરે આવી જવું ભાઈ, ત્યારે આપણને થોડું આમ વહમું લાગે. અને બીજું, આપણને આપણા વડીલો કરતાં આપણે ચડિયાતા લાગીએ. વડીલોને ટેકનોલોજીના સાધનો વાપરતા નથી આવડતું અને આપણને આવડે છે. આપણે એવું માનીએ છીએ કે મારી બુદ્ધિને લઈને આ બધું હાલે છે, મારા બાપા જ કંઈ કમાતા નહોતા, એ તો હીરા કરતા ગણતા અને સબકા મારતા, કાંઈ એમરોડના લીરા નકરા કર્યા છે કાપડના, બીજું કાંઈ મારા બાપાએ કર્યું. હવે જે કાંઈ આ બધું છે, આ પોડકાસ્ટ ને આ બધું, એમાં બધું આ બધું મારે લઈને બધું ઘણું થાય છે. આવું જે આ યુવાનોને થાય છે નિશ્ચિત, આ તો ખાલી એક તારી વાત કરીને કરું છું. હા, કારણ કે આપણે બીજાની વાત કરી બીજાને દુઃખ લાગે, પણ આ વાતને સમજી શકાય. પણ હકીકત એવી છે, જો હું ઘણીવાર મારી કથામાં કહું છું, બાપ કરતા બેટો ચડિયાતો હવાયો એમ કહેવાય. પણ એ ક્યારે થાય કે બાપના ખંભે બેઠો હોય ત્યારે, ક્યારે બાપના ખંભે બેઠો હોય ત્યારે. સ્વામીજી, તમે વાત કરી કે યુવાનોને કઈ રીતના કેવી કેવી બાબતો ધ્યાન રાખવી જોઈએ, તો એ સ્પષ્ટપણે હું એક તમે આમ પ્રોપર જેન્યુઅન ફ્લોમાં કહી દો કે સારું જીવન જીવવા શું કરવું જોઈએ અને શું યાદ રાખવું જોઈએ. તો આમ તો સારું જીવન જીવવા માટે યાદ રાખવા કરતા ભૂલી જાય ને એ વધારે સારું છે. માણસ બધી વસ્તુ યાદ રાખીને જ દુઃખી થાય છે. આમ જુઓ તો કોઈ કાંઈક કીધું, સમજો અમેરિકામાં કોઈ રહે છે ને એને એમ કીધું કે આ વ્યક્તિ આવો છે, તમે સાંભળ્યું એટલે એની અસર ક્યાં થાય? મગજમાં. કોઈ એમ કે આ ગધેડા જેવો છે, આ ઘોડા જેવો છે. હવે સમુદ્ર પાર કોઈએ વાત કરી, વચ્ચે દરિયો છે આવડો મોટો, અને ત્યાંથી એ વાત અહીંયા આવી અને તમે મગજમાં નક્કી કરી લીધી, મને ઓલાએ આમ કીધું, અને એ જે વિચારો અંદર ચાલ્યા જ કરે વ્યક્તિને, એ વ્યક્તિને દુઃખી કરે છે. એટલે સારું જીવન જીવવા માટે
યાદ રાખવા કરતાં નબળી બાબતને ભૂલી જાવીને એ મને બેસ્ટ લાગે છે. આમ સારું જીવન જીવવા માટે વ્યક્તિએ પોતે નક્કી કરવું પડે છે કે મારે શું કરવું છે, મારે ક્યાં પહોંચવું છે. પરમાત્માએ મને એક જીવન આપ્યું છે, બહુ સીમિત સમય માટે આપ્યું છે. સમયનો સદુપયોગ કરવો એ અતિ જરૂરી છે. જે વ્યક્તિ સમયનો સદુપયોગ કરે છે એ સારું જીવન જીવી શકે છે. એવું જરૂરી નથી કે બધા જ વ્યક્તિઓ અધ્યાત્મ માર્ગે બધુંય છોડી વનમાં જઈ ક્યાંક ઝાડની નીચે બેસી જાય તો જ માણસ સારું જીવન જીવી શકે એવું નથી. બધાયની વચ્ચે રહીને પણ વ્યક્તિ સારું જીવન જીવી શકે છે જો એને જીવતા આવડે તો. સ્વામી, અત્યારે કોલેજમાં જ્યારે અમે હતા ત્યારે અથવા તો દૈનિક સમાચાર આપણે જ્યારે વાંચતા હોય ત્યારે અમારા જેવડા યુવાનો સંબંધો પારખવામાં ભૂલ ખાઈ જાય છે. ક્યારેક ક્યારેક એવું આવે તો મારો તમને એક એ પ્રશ્ન છે કે કયા સંબંધો સારા ગણાય અને કયા સંબંધો ઝેર સમાન છે, તો એ બાબત શું કહેશો? જો સંબંધ છે ને બે પ્રકારના હોય છે. એક કુદરતી સંબંધ અને બીજા વ્યક્તિએ બાંધેલા સંબંધ. તમને એમ થાય છે કુદરતી પ્રાકૃતિક સંબંધ એટલે કયા? વ્યક્તિ જન્મે ત્યારથી એનો સંબંધ બંધાય મા અને બાપની સાથે. એ પ્રાકૃતિક સંબંધ છે, કુદરતી છે. પછી ભાઈનો સંબંધ, બેનનો સંબંધ, આ બધા કુદરતે નક્કી કરેલા સંબંધો છે. ત્યાર પછી વ્યક્તિ જુવાન થાય અને કોઈની સાથે એના મેરેજ લગ્ન થાય એ કુદરતી સંબંધ નથી. એ એને બાંધેલો, બહારથી બાંધેલો સંબંધ છે. મિત્રો સાથે બંધાતો સંબંધ એ પણ પોતે બાંધેલો સંબંધ છે. બે પ્રકારના સંબંધમાં જે પ્રાકૃતિક સંબંધ, કુદરતી સંબંધ છે, હું તમે ગમે એટલું નક્કી કરીએ એ સંબંધમાં ફેરફાર થાય નહીં. જેને જે મા બાપ મળ્યા હોય, છોકરો મોટો થાય અને પછી એવું વિચારે કે બાજુવાળાના ઘરે જે મમ્મી પપ્પા છે એ બહુ સારા છે, કોઈ દી એના છોકરાને કાંઈ કહેતા નથી, મારા મમ્મી પપ્પા તો વાતે વાતે મને આમ કહેવાય ને, હા સમજી ગયા, તો એના કરતા બાજુવાળા બહુ સારા. પણ ભાઈ જે કુદરતે નક્કી કર્યું છે એની સામે હું તમે કાંઈ ન કરી શકીએ. સારા સંબંધ કયા ગણાય? કે જે કુદરતે નક્કી કર્યા છે એ બેસ્ટ સંબંધ છે. એમાં હું તમે ફેરફાર લાવી શકવાના નથી. હા, આપણે નક્કી કરેલા સંબંધોમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. તમને એમ થાય કે મારે આ મિત્ર સાથે નથી રહેવું, તો તમે મિત્ર બદલી શકો છો. તમને એમ થાય કે ભાઈ મારે આની સાથે નથી ગોઠતું, તો તમે એમાં ફેરફાર કરી શકો છો. પણ તમે એમ કહો કે મને મારા મમ્મી હારે ને પપ્પા હારે નથી ગમતું, મારા ભાઈ હારે ને બેન હારે નથી ગમતું, તો એ બીજો ભાઈ નહીં થઈ શકે, બીજા મા બાપ નહીં બની શકે. એટલે કુદરતે નક્કી કરેલા સંબંધો બહુ સારા સંબંધ છે. બીજી વાત એ રહી કે કયા સંબંધો આમ તો ઝેર રૂપ ગણાય. સંબંધો કોઈ ઝેર રૂપ નથી. કોઈ પણ સંબંધ બંધાઈને એ મીઠાઈથી જ બંધાતા હોય છે. અને આપણે ત્યાં એટલે તો સાકરનો પડો અને શ્રીફળ આપીને મોઢું મીઠું કરાવતા. મીઠાશ છે એટલા માટે. પણ એક વાત તમને એટલી કહું, પ્રસંગ યાદ આવ્યો એટલે ઝેર વિશે નિબંધ લખવાનો હતો. શિક્ષકે વિદ્યાર્થીઓને પેપર આપ્યું. ઉપર લખાણ હતું, ટાઇટલ ઝેર વિશે નિબંધ લખો. બધા જ વિદ્યાર્થીઓના હાથમાં પેપર આવ્યું એટલે લઈ અને માંડ્યા લખવા. સમય બહુ ઓછો હતો, કલાકનો સમય હતો. ધીમે ધીમે અડધો કલાક ગયો, પોણો કલાક ગયો, બધા જ ઝેર વિશે લખે છે. પણ એક વિદ્યાર્થી એવો હતો એ કાંઈ નહોતો લખતો. એટલે શિક્ષકે કીધું, બેટા કંઈક લખ, હવે બહુ થોડી મિનિટો બાકી છે, 5 મિનિટ રહી, આખું પેપર પૂરું. કાંઈ ન લખે.
વળી કીધું બેટા હવે 5 મિનિટ છે, તું કાંઈક લખ. અને છેલ્લે 3 મિનિટ બાકી હતી ત્યાં એણે હાથમાં પેન ઉપાડી અને એક જ વાક્ય લખ્યું, પુરવણી બંધ કરી અને જમા કરાવી દીધી. પેપરનું ચેકિંગ થયું, તપાસ કરી. જેણે એક વાક્ય લખ્યું હતું એને આખી સ્કૂલમાં 1લો નંબર આવ્યો. એને લખ્યું હતું ઝેર એટલે શું? કોઈ પણ બાબતમાં અતિરેક ઝેર છે, આટલું વાક્ય લખ્યું. શું લખ્યું? કોઈ પણ બાબતનો અતિરેક થયો એટલે ઝેર થઈ જાય. એ હતા સુભાષચંદ્ર બોઝ, ભૂલતો ન હો તો, કે જેણે આ વાક્ય ટાકેલ. એટલે જીવનની અંદર જો તમે છે કોઈ પણ પ્રેમ છે કોઈ વ્યક્તિમાં, એ માપનો હોય ને ત્યાં લગી મીઠાઈ છે. અતિરેક ઝેર થઈ ગયું. તમે દૂધપાક જમો બહુ મીઠો છે, પણ અતિરેક થઈ ગયો એટલે એ જ દૂધપાક શરીરમાં ગયા પછી ઝેરનું કામ કરે. ખ્યાલ આવ્યો? એમ સાંસારિક જીવનમાં પણ અતિરેક જે છે ને એ ઝેર છે. તમે સંસારમાં રહ્યો, ઉંમર થાય, લગ્ન કરી લ્યો, બધી વાત બરાબર છે, એ બધું માપમાં છે. પણ જે અતિરેક થઈ ગયો ને એ બાબત કઈ થઈ ગઈ? ઝેર રૂપ થઈ ગઈ. માટે અતિરેક ક્યારેય પણ કોઈ પણ યુવાનોએ, કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ બાબતમાં ક્યાંય પણ કરવો ના જોઈએ. સ્વામી, તો વાત કરીએ કે એ જ સંબંધોને જ્યારે મજબૂતાઈ લાવવી હોય અથવા તો એ સંબંધોમાં ક્યારેક વિક્ષેપ આવે તો એ જ સંબંધોને શાંતિ કઈ રીતના જાળવવી અને મજબૂત વધુ કઈ રીતના કરવા? અતિરેક સુધી પહોંચી ગયા છે એ ક્યારે આમ કઈ રીતે ખબર પડે? આજના સમયમાં સંબંધોની અંદર મોટા ભાગે સંઘર્ષ અનુભવાય છે, અને એમાં શાંતિ લાવતા લાવતા લગભગ આપણી કોર્ટ પણ કે વકીલો પણ એનું સમાધાન કરી શક્યા નથી. સંઘર્ષ શરૂ ક્યારે થાય? સંબંધો સારા જળવાય ક્યારે રહે? કે જે સંબંધની અંદર એક તો કોઈ કહેતા કોઈ માંગ ન હોય, અને જે સંબંધની અંદર શક કહેતા શંકા ન હોય, વિશ્વાસ હોય, તો જ સંબંધ લાંબા ટકે. હવે તમને જો તમારા જે છે એમાં જ તમને વાતે વાતે શંકા થયા કરે તો તમને જીવવાનું સુખ ન આવે. તમે મોટા થઈને વિચાર્યા કરો કે આ મારા પપ્પા હશે કે નહીં, મારા પપ્પા હશે કે નહીં, તો હાવ સાચું કહો, તમને તમારા પિતા તરફથી કેટલું સુખ આવે. તમને ખબર નથી કે આ તમારા પિતા છે. કોણે કીધું? માએ નક્કી કરાવ્યું, બેટા આ તારા પિતા છે. પણ તમે મોટા થઈ અને જો શંકા કરો કે આ મારા પિતાજી હશે કેમ, તો એમાં સુખ આવે નહીં. બીજી વાત છે, કોઈ પણ બાબત હોય, પતિ પત્નીના સંબંધો હોય, આજે એમાં લગભગ વધારે સંઘર્ષ થતા દેખાય છે. એટલા બધા છૂટાછેડાના કેસ કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે કે 10 વર્ષ જો અદાલતી કેસ લાગ ચલાવે ને તોય એનું સોલ્યુશન આવે એમ નથી. આ સંઘર્ષ થવાનું કારણ શક, અને શક થવાનું કારણ આજના આ બધા મોબાઈલ ને મીડિયાનો જમાનો. હા, કોઈએ કાંઈ મેસેજ મોકલ્યો, પેલા વાંચ્યો, અને જો એ ફોન એના હસબન્ડના હાથમાં આવે કે હસબન્ડનો ફોન એની વાઈફના હાથમાં આવે અને એકબીજાને વિશે એકવાર શંકા થઈ, યા તો કોઈએ કાંઈ વાત કરી તમને કે તમારા ધણી આની હારે ઊભા હતા, અથવા હસબન્ડને વાત કરી કે ભાઈ તમારી પત્ની શાક માર્કેટમાં આની હારે ઊભી હતી, અને એ જે મગજમાં તમે લઈ લીધું, પછી એની હરેક ક્રિયા, શું એની હરેક ક્રિયા તમને કેવી દેખાય? શંકાસ્પદ દેખાય. એ શાક માર્કેટમાં જાય છે તોય તમને શંકા થાય, એ ખરીદવા જશે તોય શંકા જાય, એ ઘરની બહાર પગ મૂકશે તોય શંકા જાય, એ ઘરે મોડી આવશે તોય શંકા જાય. અને એકવાર આ શંકા અંદર પેસી ગઈ, શંકાનો કીડો, એ તમારા સુખી સાંસારિક જીવનને પણ કહેવાય ને હાવ કલુષિત કરી દે છે. ડાયા માણસોએ કોઈ પણ બાબત હોય
પણ વિચારવું. અને એટલે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ધર્મ કાર્ય તત્કાળ કરવું, પણ વ્યવહારિક કામ છે એ વિચારીને કરવું. અને કોઈ પણ બાબત હોય એમાં તમે કદાચ ભર્તૃહરિનું ભારવીનું કાવ્ય એ નહીં વાંચ્યું હોય, કિરાતાર્જુન્ય કે બીજા ઘણા ગ્રંથો બી એણે લખ્યા છે. એના જીવનમાં એક પ્રસંગ બનેલો. પોતે ભણી ગણીને બહુ આગળ વધ્યો, આખી દુનિયામાં એની વિદ્વત્તાની પ્રશંસા થાય, પણ એના બાપા એના વખાણ ન કરે. આખી દુનિયા એમ કે આના જેવો દુનિયામાં કોઈ મોટો પંડિત નથી, વિદ્વાન નથી, જ્ઞાની નથી, પણ ઘરે આવે એટલે એના બાપા કાંઈ ન બોલે. એટલે આને એક દિવસ ખાર ચડી ગયો કે મારા બાપાને મારી નાખો. અને એ જમાનો હતો, પર્ણકુટીમાં રહેતા હતા, પડખે એક ઝાડ હતું, ઝાડની ઉપર ચડ્યો, ઘંટલાનું પડ લઈ એ ક્યાંય નીકળે એટલે માથે નાખવું એટલે મરી જાય. એ વખતે કાંઈ અત્યાર જેવા બીજા સાધનો નહોતા. ઘંટલાનું પડ લઈને ચડ્યો. ઝૂંપડીમાં એની મા અને એના બાપ બે હતા. એમાં એની માએ કીધું કે મને એ વાત સમજાતી નથી કે આપણો દીકરો સૂર્યની જેમ આજે આખા ભારતમાં ચમકી રહ્યો છે, એનું જ્ઞાન, એની વિદ્વત્તા, પણ તમે કેમ કંઈ કહેતા નથી? ત્યારે કે મને ખબર છે. ચંદ્રમાની પૂનમની રાત હતી, ચંદ્રમા જેવો એનો પ્રકાશ છે, મને ખબર છે કે આપણો દીકરો એટલો હોશિયાર છે, પણ હું જે દિવસે કહીશ ને કે આપણો દીકરો હોશિયાર છે તો એ ન્યા અટકી જાય, પછી આગળ વધશે નહીં. મારે મારા દીકરાને મારા દેશ પૂરતો નહીં પણ દરિયાને સામે કાંઠે વિદેશમાં પણ એની ખ્યાતિ વધે એ કરવું છે. પણ હું બોલીશ ને એટલે એ અટકી જાય, બસ હવે હું પૂર્ણ થઈ. અને એ શબ્દો ઓલા સાંભળ્યા ને ભારવી ઉપરથી હેઠો ઉતર્યો અને મા બાપના ચરણમાં મસ્તક ઝુકાવી દીધું. કીધું મારે અપરાધ થઈ જાય. પછી કીધું કે કોઈ પિતાને મારે, ખૂન કરી નાખે તેનું પ્રાયશ્ચિત શું? એ જમાનો હતો તો કે એનું પ્રાયશ્ચિત એવું છે કે એને 1 વર્ષ સુધી એના સસરાની ગાયો ચારવી. આ એક જમાનો હતો. સસરાના ઘરે વરદી સુધી જમાઈને રોકાવું એ તો જે રોકાય એને ખબર પડે. હા, ગાયો ચારવાની પાછી એની, એટલે એ પોતે ત્યાં નીકળ્યો પ્રાયશ્ચિત કરવા. એ સમયમાં એટલી બધી ગરીબાઈ આવી ગયેલી, પતિ પત્ની બે હતા. એની પત્ની કે કાંઈક કરો, કે તમે આવા મોટા પંડિત અને આપણે ભીખ માગવાનો વારો. પછી એમણે એક શ્લોક લખીને આપ્યો કે આ બજારમાં તમે વેચી દો. એ સમયે સારું સાહિત્ય એને રાજાઓ ખરીદતા. તો કે આની કિંમત તો કે 1 લાખ રૂપિયા. એક શ્લોકની કિંમત એટલે 1 લાખ રૂપિયા. એની પત્ની કે પણ લાખ રૂપિયા દે કોણ? તો કે લાખ દે તો જ આપવાનો, બાકી આપવાનો નહીં. પછી બજારમાં જઈને બેઠી, બધા ત્યાં માણસો નીકળે, બેન શું વેચો છો, શું દેવું? તો કે આ શ્લોક છે, જોઈને વયા જાય. કિંમત તો કે લાખ રૂપિયા. હાલતા જ થઈ જાય. સાંજ પડે, રાજાઓના રાજમાં નિયમ એવો હતો કે સાંજ સમયે રાજા પોતાના માણસોને મોકલે. કોઈ વ્યક્તિનું શાકભાજી ન વેચાણું હોય, કપડાં ન વેચાણા હોય, તો રાજાઓ એવા હતા કે જેટલું કાંઈ વધ્યું હોય એ બધું જ રાજના માણસો પૈસા આપીને ખરીદીને લઈ જાય અને લોકોની આજીવિકા ચાલતી હતી. રાજાઓ પ્રજા પાસેથી લેતા નહીં પણ પ્રજાને દેતા હતા. એવા આપણા ભારતના રાજવીઓ હતા. ત્યાં બેન બેઠી હતી. બેન શું હજી બેઠા છો? તો કે આ શ્લોક. કેટલામાં દેવો છે બેન? તો કે 1 લાખ રૂપિયામાં. હવે સૈનિકની એટલી કિંમત, પોતાની એટલી શું કહેવાય કેટેગરી નહીં કે લાખ રૂપિયા રાજાને પૂછ્યા વગર આપી શકે. રાજાને પૂછાયું. એક બેન બેઠા છે અને કહે છે કે લાખ રૂપિયાનો શ્લોક છે. રાજા કે લાખ રૂપિયા અત્યારે રોકડા રાણી સિક્કા આપી દો, શ્લોક લેતા. અને શ્લોક લઈ આવ્યા. અને રાજાએ એ શ્લોક પોતાના બેડરૂમમાં આમ જે આમ અંદર દરવાજામાં પ્રવેશ કરે આમી દિવાલ ઉપર મૂકી દીધો, લગાવી દીધો લખી. પ્રસંગ એવો બન્યો, રાજાને ક્યાંક બહાર જવાનું થયું 6 મહિના યુદ્ધમાં. અને યુદ્ધ કરીને 6 મહિના પછી પાછા આવતા હતા
અને પાછા આવ્યા સમાચાર ન આપ્યા. ઘણી વાર આપણે સંસારમાં વિદેશ છોકરા હોય ને ઓચિંતા આવી જાય અને શું કહે, સરપ્રાઈઝ. હા સરપ્રાઈઝ આપવાની છે. એટલે સરપ્રાઈઝ આપવા માટે રાજાએ જણાવ્યું નહીં કે હું યુદ્ધમાંથી આવું. રાતના સમયે સીધા રાજમહેલમાં પ્રવેશ કર્યો. રાજમહેલમાં જઈ અને સીધા ત્યાં તો સૈનિકો એને ન જ રોકે રાજાને, સીધા રાણીવાસમાં અને દરવાજો ખોલ્યો. ત્યાં રાજાના બેડ ઉપર બે વ્યક્તિ સૂતેલા, એક રાણી અને બીજું કોઈ, અને માથે ઓઢીને સૂતેલા. શિયાળાના દિવસો, રાજા સમસમી ગયો, તલવાર સીધી ખેંચી, માથું કાપી જ નાખું. મારી રાણીની યારે કોણ હોતું છે? અને એ તો ભાઈ કોઈ પણ નો મગજ જાય. પણ આમ તલવાર ખેંચીને હામું જોઈને ત્યાં શ્લોક સામે આવ્યો હતો. શ્લોક શું હતો? શ્લોક ભારવીનો છે, ત્યારે મને આમ હૈયે છે પણ ઓઠે નથી આવતો, પણ એનો ભાવાર્થ તમને કહું. એ ત્યારે એને એવું લખેલું કે રાજન, કોઈ પણ કામ હોય તો એક ક્ષણ તમે થોભી જાઓ. હા, કારણ કે અવિચારિત કાર્ય અવિવેક પરમાપદામ પદમ, એમ લખ્યું. અવિવેક છે એ મોટી આપદાનું મૂળ છે. આ એનું પદ છે. કે કોઈ પણ કામ કરો વિચારીને કરો. અવિવેકથી કામ કરશો તો મોટી આપદા આવશે. અને એ જ વખતે તલવાર એને મ્યાન કરી અને હાકલ મારી. ત્યાં રાણી જાગી ગયા. હા સ્વામીનાથ તમે. પણ બાજુમાં સાસરેથી એની દીકરી પિયર આવેલી, મા દીકરી બે સૂતેલા. રાજાને થયું લાખ રૂપિયા આપ્યા નહીં, લેખે લાગ્યા. જો માથું કાપી નાખ્યું હોત તો મારી દીકરીનું માથું કપાઈ જાય. એટલે અવિવેક છે એ મોટી આપદાનું મૂળ છે. એટલે વિચારીને કાર્ય કરવું જોઈએ. એટલે કહેવાનું, સંબંધોમાં એકવાર શક જાય ને ત્યારે થોડુંક થોભી જવું, વિચારવું કે મારી પત્ની આમ શું કામ કરે છે, મારા પપ્પા આમ શું કામ કરે છે, અત્યારે મારી મમ્મી મને ના શું કામ પાડે છે, કે મારો ભાઈ મને શું કામ રોકે છે. એના પાછળના મૂળની અંદર જાઓ, ક્રિયા હમું ન જોવું. ખ્યાલ આવ્યો? હવે આપણે આ આધુનિક યુગમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ ગ્રંથો જે વચનામૃત અને શિક્ષાપત્રી છે, એમને જીવનમાં કઈ રીતે અનુસરી શકાય, અને એમાંથી કોઈક એવી બાબત જે તમે બહુ સ્પષ્ટપણે કહેવા માંગતા હોય? હમ તો સ્વામિનારાયણ ભગવાને જે પોતાના મુખ કમળમાંથી જે વાણી પ્રવાહિત કરી, એ વાણીને વચનામૃત એવા નામથી આ સંપ્રદાયમાં કહેવામાં આવે છે. એટલે વચનામૃત એટલે વેદથી અણુ પણ ન્યૂન નહીં, વેદની જ વાણી. જેમ વેદ છે એ અપૌરુષેય છે. અપૌરુષેય એટલે કોઈ પુરુષ દ્વારા કહેવાયેલ નથી, એને અપૌરુષેય કહેવાય છે. એટલે ડાયરેક્ટ ભગવાનની વાણી, એને વેદ કહેવાય. એ જ રીતે વચનામૃત છે એને અમે વેદની ઉપમા આપીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા અને અમારા નંદ સાધુઓ, જેમાં ગોપાળાનંદ સ્વામી હોય, સુકાનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, આ મોટા 4 સદગુરુઓએ સંગ્રહિત કરી જે ગ્રંથસ્થ કર્યું એ વચનામૃત છે. વચનામૃતની વાત કરીએ તો 262 વચનામૃત છે. અલગ અલગ સ્થાનમાં કહેવાયા છે. ગઢપુર છે, સારંગપુર છે, કારિયાણી છે, લોયા છે, અમદાવાદ છે, આવા અલગ અલગ વડતાલ છે, અલગ અલગ સ્થાનમાં વચનામૃતો કહેવાયા છે. વચનામૃત ગ્રંથ આખો કયા સ્થળમાં, કયા સમયે, કઈ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા, કોના દરબાર ગઢમાં બેઠા હતા, કેવા વસ્ત્રો પહેર્યા હતા, કેવા શણગાર હતા, આનું આબેહૂબ વર્ણન એ સમય કાળ સાથેનું જો એક તટસ્થ અને પ્રમાણરૂપ કોઈ ગ્રંથ હોય ઓથેન્ટિક, તો એ વચનામૃત છે, કે જેમાં પ્રમાણ થાય. એમાં પ્રશ્ન અને ઉત્તર રૂપે આખો આધ્યાત્મિક ગ્રંથ છે. મુમુક્ષુઓ માટે જે કાંઈ અંદરથી પ્રશ્નો થતા હોય, સ્વામિનારાયણ ભગવાને એમાં તો ઘણી વાતો લખી છે. અને એમાં એવું કીધું સ્વામિનારાયણ ભગવાને કે ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય, પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તો એને એકાંતિક ભક્ત કહેવાય છે, આમ કીધું. બીજી વાતો કરી કે ભગવાનની મૂર્તિ જેને અખંડ દેખાતી હોય,
એણે પણ ભગવાને જે અવતારે કરીને જે ચરિત્ર કર્યા હોય એને સંભાળી રાખવા. સાધુની આરે, બ્રહ્મચારીની આરે, પાર્ષદોની આરે, સત્સંગીની આરે હેત રાખવું. નહીતર ઘણીવાર માણસ આધ્યાત્મિક માર્ગે બહુ આગળ વહી જાય, ભગવાન દેખાવા માંડે, પછી બીજું બધું છૂટી જાય છે. પણ સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે એણે એ કાયમના માટે એનો સંગ રાખવો. બીજું, પોતાની અંદર ગમે એવો ભૂંડો સ્વભાવ હોય, પણ ભગવાનને જો નિર્દોષ સમજે તો પોતે નિર્દોષ થઈ જાય. પોતાની અંદર દોષ છે પણ સામેવાળાને જો નિર્દોષ સમજતો જાય તો પોતે નિર્દોષ થાય છે. અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય, વચનામૃત એમ કહે છે કે એની આસુરી બુદ્ધિ થઈ જાય છે. વળી સ્વામિનારાયણ ભગવાને એમ પણ કીધું કે ભગવાનના જે ચરિત્રો છે એના જાળામાં મનને ગૂંચવી મેળવું અને જે કાંઈ ઘાટ થતા હોય એની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. આવી ઘણી વાતો કીધી. નિયમ, નિશ્ચય અને પક્ષ, આ ત્રણ દ્રઢ હોય એને પાકો સત્સંગી કીધો છે. અને ભગવાનની ઈચ્છાએ કરીને ગમે એવું સુખ દુઃખ આવે, સ્વામિનારાયણ ભગવાન કે એમાં અકળાઈ જવું નહીં. ભગવાન રાજી એમ આપણે રાજી રહેવું. એટલે અધ્યાત્મનો એક ગ્રંથ, એમાં અનેક વાતો સ્વામિનારાયણ ભગવાને લખી છે. અને શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને જો વાત કરું તો એમાં સ્વામિનારાયણ ભગવાને 212 શ્લોક, વચનામૃત 262 અને શિક્ષાપત્રીના શ્લોક 212. આરંભ કર્યો સ્વામિનારાયણ ભગવાને ત્યારે જ કીધું કે અમારા આશ્રિતોએ કોઈ જીવની હિંસા કરવી નહીં. નાના એવા જૂ, માકડ, ચાચડ એની પણ હિંસા કરવી નહીં. વેદનું વાક્ય અહિંસા પરમો ધર્મ, એ વાક્ય શિક્ષાપત્રીનો 11મો શ્લોક, એટલે આમ આરંભનો પહેલો શ્લોક ગણાય. આગળ બધો પ્રસ્તાવના છે, શરૂઆત ધર્મની 11મા શ્લોકથી થાય. એમાં કરી ત્યાં અટક્યા નહીં, પણ એમ કીધું કોઈ પણ જીવની હિંસા ન કરવી, મનુષ્યની પણ ન કરવી, કોઈની હત્યા તો ક્યારેય કરવી નહીં. બીજી વાત એ કરી કે ક્યારેય પણ આત્મઘાત ન કરવો. ગમે એવી મુશ્કેલી આવે, ગમે એવું દેવું થઈ જાય, એટલે ભાઈ દેશ બદલી નાખવો. અહીં સુરત રહેતા હોય તો રાજસ્થાનમાં વહી જવું, દિલ્હી વહી જવું, મુંબઈ વહી જવું. પણ બહુ માથે થઈ જાય તો કે પહેલા ના જ પાડી કે મારા આશ્રિતોએ કરજ કરવું નહીં. પણ એમ છતાંય ભૂલથી પગલું ભરાઈ ગયું, થઈ ગયું, પણ આત્મઘાત કરવો નહીં. આત્મઘાતના પ્રકાર બતાવ્યા, ગળા ટૂંકો ખાઈને, ઝેર પીને, પર્વત ઉપરથી ચડી નદીમાં પડીને, કાંઈ પણ સુસાઇડ કરવું નહીં. અને આ સંપ્રદાયમાં જેટલા આશ્રિતો છે મોટા ભાગના આ બધી આજ્ઞાઓને અનુસરે છે. બીજું એમ કીધું કે અમારા આશ્રિતોએ દારૂ અને માંસનું ભક્ષણ ન કરવું. આ શિક્ષાપત્રીની આજ્ઞા છે. આજે જોઈ શકો છો કે યુવાનો કેટલા આ માર્ગે આગળ વધી ગયા છે. પણ આ શિક્ષાપત્રીને જો પાળે, સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા હતા કે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રીને જો મારા ભારત દેશના વાસીઓ પાળે તો મારા દેશની અંદર કોઈ રક્ષણ કરવા વાળાની જરૂર નથી, આવું કહેતા. કોઈ પોલીસની જરૂર પડે નહીં, એવી આ શિક્ષાપત્રી છે. એમાં કીધું ગાળ્યા વિના અમારા આશ્રિતોએ જળ પણ પીવું નહીં. વળી જે ઔષધ દારૂ અને માંસથી યુક્ત હોય તો એ ઔષધ પણ અમારા આશ્રિતોએ ખાવું પીવું નહીં. આટલું જ નહીં, નિત્ય સૂર્ય ઉગ્યા પહેલા જાગવું. આજનો યુવાન ક્યારે જાગે છે એ તો આપણને ખબર જ છે, પણ સૂર્ય ઉગ્યા પહેલા જાગવું, એનાથી બળ, બુદ્ધિ અને શરીરની તંદુરસ્તી સારી રહે. તમે એકવાર અનુભવ કરી જુઓ. આટલેથી અટક્યાથી આ કરવું ના ન કરવું એટલું જ નહીં, પણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, માતુર પિતુર ગુરો રોગાર તસ્ય મનુષ્યસ્ય ચ યાવત જીવે, જ્યાં સુધી જીવે ત્યાં સુધી અમારા આશ્રિતો એક તો માતાની, બીજી પિતાની, ત્રીજા ગુરુની અને ચોથો રોગાતુર મનુષ્ય એની સેવા કરવી. આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. વળી સ્વામિનારાયણ ભગવાને એ પણ કીધું કે રસ્તે ચાલ્યા જતા હો, શિવાલય આવે તો અમારા આશ્રિત હોય, ભલે એ નારાયણના ઉપાસકો હોય, અમારા આશ્રિત હોય, પણ શિવજીનું ડેરું આવે એટલે આદર થકી શિવના દર્શન કરવા. એટલું જ નહીં,
એમ પણ કીધું વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર. આ 5 દેવને અમારા આશ્રિતોએ પૂજ્યપણે માનવા. કોને? વિષ્ણુને, શિવને, ગણપતિને, પાર્વતીને, દિવાકર એટલે સૂર્ય. આ 5 દેવને પંચાયતન દેવ કહેવાય. સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમારા આશ્રિતો એ 5 દેવને પૂજ્યપણે માનવા. ગણપતિની ચતુર્થીના દિવસે ગણપતિની પૂજા કરવી, કાળી ચૌદસના દિવસે હનુમાનજીની પૂજા કરવી. અને એમ પણ કીધું આ જગતમાં જે બહુ વૈષ્ણવો અને શૈવોને વિશે વૈમનસ્ય હતું, ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું વિષ્ણુ અને શિવનું, નારાયણ અને શિવનું એકાત્મપણું છે એ અમારા આશ્રિતોએ જાણવું. કહેતા નારાયણ અને શિવ એ જુદા નથી, બેયને વિશે જે છે એ તત્વ તો એક છે. આવી વાતો શિક્ષાપત્રીમાં કહી અને સમાજ માટે ઘણી ઉપયોગી વાતો જે શિક્ષાપત્રીમાં લખી છે. કેટલા ગ્રંથો, અષ્ટગ્રંથો માન્ય છે એ પણ બતાવ્યું. ભાગવત આદિ ગ્રંથોનો પાઠ કરવો એ પણ બતાવ્યું. ચાતુર્માસના નિયમો બતાવ્યા, ત્યાગી ગ્રહીના નિયમ બતાવ્યા, સધવા વિધવા બાયોના નિયમ બતાવ્યા. આ બધી જ વાતો શિક્ષાપત્રીમાં કરી છે. એટલે આલોક અને પરલોકમાં હવનું રૂડું કરનારી જો કોઈ પત્રી હોય તો એ છે શિક્ષાપત્રી. સ્વામી, એક વખત મને એક આ પ્રશ્ન હતો અમારા ઓડિયન્સમાંથી હતો કે એક વખત કલ્પના કરો કે તમે ભગવાન જોડે સીધા વાત કરો છો, તો એવો કયો પ્રશ્ન હશે, શું એવી બાબત હશે કે જે તમે એને કહેવા માંગશો અથવા તો પૂછવા માંગશો? આમ તો એવું છે કે ભગવાન સાથે સીધી વાત જો થતી હોય, આમ તો ભગવત દર્શન સમજો ને, કે સાક્ષાત ભગવાનનું દર્શન થાય તો આપણા શાસ્ત્રો અને ભક્તો સંતો થઈ ગયા એના અનુભવ દ્વારા, એના પ્રસંગો દ્વારા એટલું સમજાય છે કે જ્યારે ભગવત દર્શન થાય છે ને ત્યારે વ્યક્તિ કાંઈ બોલી શકતો નથી, એ મૌન થઈ જાય છે. ભગવાનનું દર્શન ધ્રુવજીને થયું, આંખોમાંથી આંસુઓની ધારા થઈ, હૃદય પુલકિત થઈ ગયું, ગદગદિત થઈ ગયો કંઠ અને ભરાઈ ગયો. ધ્રુવજીને ઘણું બોલવું છે, ઘણું કહેવું છે, પણ કાંઈ કહી શકતા નથી. ભગવાને ગાલે શંખ અડાડ્યો, પછી ધ્રુવજીએ સ્તુતિ કરી છે. અને ભાગવતનો મેં બહુ શ્લોકનો અભ્યાસ કર્યો છે, બહુ ઝીણવટથી અભ્યાસ કર્યો છે. ધ્રુવજીએ ભગવાન પાસે કાંઈ માગ્યું નથી. ઘણા કથાકારો, ઘણા વક્તાઓ એમ કહે છે કે ધ્રુવજીએ ભગવાન પાસે રાજ માગ્યું, પણ એ વાત ભાગવત પ્રમાણે નથી. ધ્રુવજીએ માગ્યું નથી, પણ અંદર ઈચ્છા પડી હતી, એટલે પરમાત્માએ એની ઈચ્છા જાણીને તથાસ્તુ કહી અને ભગવાન અદૃશ્ય થઈ ગયા. ધ્રુવજીએ માગ્યું નથી, એ બોલી જ નથી શીખ્યા. એટલે જો પરમાત્માનું દર્શન થાય તો આમ તો કોઈ વ્યક્તિ લગભગ કાંઈ બોલી શકતો નથી. અને બીજું, જે મેળવવાનું છે એ મળી ગયા પછી લગભગ કોઈ પ્રશ્ન રહેતા નથી. હા, કારણ કે અંતિમ લક્ષ્ય, અંતિમ ગોલ એ પરમાત્માની પ્રાપ્તિ છે. સ્વામી, કેટલાક લોકો ભગવાનના અસ્તિત્વને લઈને શંકા કરતા હોય છે, તો એમને શું સંદેશ છે? એમાં એવું છે, આપણા જગતની અંદર બે મત છે, એક આસ્તિક અને બીજો નાસ્તિક. આસ્તિક એટલે ભગવાનનું કરતાપણું, ભગવાનનો સ્વીકાર કરે છે, એ આસ્તિક મત કહેવાય છે. અને જે ભગવાનનો સ્વીકાર નથી કરતા એ નાસ્તિક મત કહેવાય છે. એક જ વાત અમને કરું ભગવાનના અસ્તિત્વ વિશે. કોઈ પણ વસ્તુ આ જગતમાં ઓટોમેટિક નથી થતી. સૂર્ય ઉદય પામે છે, સમયે સમયે અસ્ત પામે છે. આકાશની અંદર તારાઓ, નક્ષત્રો, ગ્રહો બધા અધર રહ્યા છે, એને રાખનાર કોઈ છે. શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી થાય અને ચોમાસામાં વરસાદ થાય. લાખો ક્યુસેક પાણી અધર કોઈ પણ વસ્તુના આમ કહેવાય ને આધાર વગર જો રાખી શકતા હોય તો એ રાખનાર કોઈ છે. ચાલો પાણી તો ત્યાં રાખ્યું છે, જ્યારે જરૂર પડે સીધું એ કાર્ય સુરતમાં ઠલવી દેતા હોય તો, પણ કેવી સરસ જાળી ગોઠવી છે એને કે આમ નીચે આવે તો બૂંદના આકારે ગોળ થઈને જ પાણી આવે. તો આ ગોઠવનાર કોઈ છે. હા, આપણે સાંજે સૂઈ છીએ, સવારે જગાડનાર કોઈ છે. પાળ વિનાનો સમુદ્ર છે, પૃથ્વી કરતા ઘણો ઊંચો છે, પણ છતાં એનું પાણી પૃથ્વી ઉપર આવતું નથી. ઘણા દેશ ટાપુની અંદર છે,
હા, ન્યુઝીલેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય, બધા આમ ફરતો દરિયો છે. આખો કહું ને આપણે ઇંગ્લેન્ડ ફરતો દરિયો છે. વચ્ચે એક નાનો એવો ગુજરાત કરતા પણ નાનો ટાપુ છે, એ ઇંગ્લેન્ડ. પણ છતાંય એનું પાણી ત્યાં ઉપર નથી આવતું, તો એને રોકનાર કોઈ છે. અસ્તિત્વની વાત આવી એટલે એક નાની એવી વાત કરી દઉં. કોલેજની અંદર લેક્ચર હતું, પ્રોફેસર અને એ બધા વિદ્યાર્થીને ભણાવે. અને કોલેજના વિદ્યાર્થી તમને ખબર, છેલ્લું સેમિસ્ટર, ત્યારે શરૂઆત થાય ત્યારે પ્રોફેસર શરૂ કરે કે ભગવાન નથી, પરમાત્માનું અસ્તિત્વ નથી. પહેલા સેમેસ્ટરમાં ચાલુ કરી દે, 3 વર્ષ સુધી વિદ્યાર્થીના મગજમાં આ જ વાત નાખે, પરમાત્માનું અસ્તિત્વ. અનેક દાખલાઓ, અનેક દ્રષ્ટાંતો આપી અને વિદ્યાર્થીના મગજમાં એ વાત 3 વર્ષમાં ફિટ કરતી. હા, છેલ્લા યરમાં, છેલ્લા સેમિસ્ટરમાં, છેલ્લા દિવસે પ્રોફેસર આ પ્રશ્નને દોહરાવતા હાથમાં ચોક લઈ અને ઊંચો કરી અને જમીન ઉપર એને સરકાવી દેતા કે જો ચોક તૂટતા બચી જાય, ટુકડા ન થાય તો પરમાત્મા છે, અને તૂટી જાય તો પરમાત્મા નથી. બોલો, હવે પણ કોઈને શંકા હોય તો વિદ્યાર્થી ઊભો થાય. પણ ભાઈ કોણ ઊભો થાય? એ 600 વિદ્યાર્થીઓ, 500 વિદ્યાર્થીની વચ્ચેથી એક વિદ્યાર્થી ઊભો થયો. હા, જાણે કે ઓલા કહે ને મહાભારતનું યુદ્ધ હોય અને અભિમન્યુ એકલો 7 કોઠાના યુદ્ધને તોડવા માટે ઊભો થાય, વિદ્યાર્થી ઊભો થયો, સર મને વિશ્વાસ છે પરમાત્મા છે. અને પ્રોફેસરે કીધું કે લા 3 વર્ષ સુધી મેં તને ભણાવ્યું, હજી તારા ભેજામાં વાત ન ઉતરી? ના સાહેબ, પરમાત્મા છે. તો આ ચોકને કે ઉપરથી મૂકું છું, અને જો હાજો રે તો પરમાત્માનું અસ્તિત્વ છે. અને હાથમાં ચોક લઈને જ્યાં મૂકવા ગયા, એ ચોક એનો કોટ પહેર્યો હતો, એ કોટની પાસે થઈને આમાં લસતો સ્પેટ ઉપર આવ્યો, ત્યાંથી આ હાથળ પાસે થઈને ધીમેથી બૂટ પાસે આવી નીચે બેસી ગયો. અને આખા ક્લાસમાં તાળીનો ગળગડાટ. હા, આજે કાપો ને તોય પ્રોફેસરને લોહી નો નીકળે. સાહેબ, આ ચોકને હાજો રાખનારા કોઈ છે. અને ત્યાર પછી એમ કહેવાય પ્રોફેસર વાત ભૂલી ગયા, દરેક વખતે ભણાવે પણ આ પ્રશ્ન ન કાઢે પરમાત્મા છે કે નહીં. એટલે પરમાત્માનું અસ્તિત્વ છે, પણ જો આપણો વિશ્વાસ હોય, આજે પણ જ્યાં પોકારે છે ત્યાં આવે છે. દ્રૌપદીએ પોકાર્યા તો દ્રૌપદી પાસે આવ્યા, ગજેન્દ્રએ પોકાર્યા તો ગજેન્દ્રની રક્ષા કરવા માટે આવ્યા. જ્યાં જ્યાં ભક્ત પોકારે છે, નરસિંહ મહેતાએ પોકાર્યા ત્યાં આવ્યા, મીરાબાઈએ પોકાર્યા, ઝેરના વાટકાને અમૃત કરી દીધું. અને આજે પણ એ મીરા એમ કહેવાય છે ભગવાન જગન્નાથ મંદિરમાં પોતે આખા સદેહે ભગવાનની અંદર લીન થઈ ગયા. તો એમ કહો પરમાત્મા હશે ત્યારે જ આ થતું હશે ને. એટલે પરમાત્માનું અસ્તિત્વ તો છે. ખૂબ સરસ સ્વામી, તમારા આ કિંમતી સમય બદલ ખૂબ ખૂબ આભાર, અને તમારા ચરણોમાં વંદન. પણ આ ખૂબ જ મસ્ત પોડકાસ્ટ રહ્યો, અને અમારા જેવા હજારો વિદ્યાર્થી અથવા તો યુવાનો કે કોઈ પણ બીજા લોકો જોશે એને ખૂબ જ સારી એવી બાબત જાણવા મળશે. છેલ્લે તમારા તરફથી અમારા ઓડિયન્સને સંદેશો, કાં તો અમારી ટીમને. તમારી આજે આ પોડકાસ્ટની ટીમ છે, બહુ સારું. આમ તો કહું ને કે લોકો સુધી સારી વાત પહોંચાડવાનું કામ કરે છે. આજનો યુવાન જ્યાં વિષયની પાછળ, વહેમની પાછળ કે ઇલેક્ટ્રોનિક મોબાઈલોની પાછળ જે સમય બરબાદ કરે છે, પણ તમારી જેમ જો એ સમયનો સદુપયોગ કરે, કોઈ પણ મીડિયાના ઇલેક્ટ્રોનિક સાધનો એ આપણા શત્રુ નથી. એનો યુઝ કરતા આવડે તો એ જ સાધનો તમને બહુ ઊંચાઈ ઉપર લઈ જાય છે. પણ જો યુઝ કરતા ન આવડે તો એ જ તમને મારે છે. ભગવાનના ચરણોમાં, સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં, સુરતવાસી નારાયણ મુનિ દેવના ચરણોમાં પ્રાર્થના કરું કે આ ક્ષેત્રે તમે તમારી યુવાની, જે તમારી શક્તિ, બૌદ્ધિક શક્તિ હોય, પારિવારિક શક્તિ હોય, સામાજિક શક્તિ હોય, જે તમે આ સમાજના ભલા માટે લગાવી છે અને આ પોડકાસ્ટનું કામ કરો છો, બહુ પ્રશંસનીય છે. આવું નવું કામ કરતા રહ્યો અને ખૂબ આગળ વધો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના
અને તમારી આ ટીમમાં પાછો સુહૃદ ભાવ, સંપ, આત્મીયતા જળવાઈ રહે એવી પણ ભગવાનને પ્રાર્થના કરું. હા, અને એટલું યાદ રાખજો કે તમે બધા જે છો એ એકબીજાના પૂરક થઈને રહેજો. એકબીજાને લઈને એકબીજા છો. તમે થોડાક આગળ વધશો એટલે તમારા મનમાં એવું થશે કે આ મારે લઈને બધું હરખું હાલે છે, એટલે હું હવે પ્રાઇવેટ કંઈક કરું. સમજ્યા? પણ જો ભાઈ, આ પુસ્તક છે, આ શિક્ષાપત્રી છે, ભાગવત છે, વચનામૃત છે, એ ગ્રંથ ત્યારે પૂજાય કે ગ્રંથ હોય તો. એમાંથી એક પાનું છૂટું કરીને અહીં મૂકી દો તો લોકો એમાં સિંગદાણા, ડાળિયા, ચેવડો ખાય અને ગોટો વાળીને નાખી દે. એટલે ભાઈ જે કાંઈ છે ને એ બધા પાના ભેગા છે ને ત્યાં સુધી છે. ભગવાનને પ્રાર્થના કરું આ પાના બધાય ભેગા રે. જય સ્વામિનારાયણ.